જય શ્રી કૃષ્ણ. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. આપણે નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાંથળ અને બાહુવાળા પરમાત્માને મારા નમસ્કાર હો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને મારા નમસ્કાર હો. જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને મારા નમસ્કાર હો. હે કેશવ, હે અનંત, આપને મારા નમસ્કાર હો. હે વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. હે વાસુદેવ, આપની વાસનાથી એટલે કે વ્યાપકતાથી ત્રણેય લોક વાસનાવાળા એટલે કે વ્યાપ્ત થયા છે અને સર્વ પ્રાણી પદાર્થના આપ નિવાસસ્થાન રૂપ એવા હે વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને મારા નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને મારા નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને મારા નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા જ દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થોની યાત્રા કરવાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનારા શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર એટલે કે પ્રભાત, મધ્યાહન અને સાયકાળ 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે. તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધાપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા તેને સર્વ દાન આપ્યા એમ સમજવું અને દેવોની ઋણા પ્રકારની પૂજા કરી એમ સમજવું. ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય
પીંપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે એવું ચક્રધારી ભગવાન વિષ્ણુનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના સ્તુતિ સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ.